વચનામૃત પત્રાંક 375 374 પત્રાંક સુધી આપણે વાંચી ગયેલા. હવે આગળ આજે પત્રાંક 375 મુંબઈ વૈશાખ 1948. આ પત્ર કોના પર છે? આ મુનિશ્રી લાલુજી પ્રભુશ્રી ઉપર છે. પ્રભુશ્રી ઉપર છે. પત્રાંક 375 મુંબઈ વૈશાખ 1948. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એ વાર્તા અમને તો નિસ્સંદેહ યથાર્થ લાગે છે. કૃપાલદેવ શું લખે છે પ્રભુશ્રીને કે આપણે બધાને માટે જીન આગમ તે ઉપશમ સ્વરૂપ છે. જીન આગમ, જીન એટલે જીનેશ્વર ભગવાન તીર્થંકરોએ જે ઉપદેશ આપ્યો, આગમન થયું એમના મુક્તિ, તે બધા શાસ્ત્રો જીન આગમ કહેવાય. દ્વાદશાંગી આખી ભગવાન પોતાના જ્ઞાનમાં જેટલું જાણે છે એનો અનંતમો ભાગ જ કહી શકે. ભગવાન દરેક ગુણ અનંત ગુણ છે, એના અનંત પર્યાય એ બધું જ જાણે. એક એક જીવના કેટલા ભવો પૂર્વે થઈ ગયા, કેટલા થવાના છે, એમ પ્રત્યેક દ્રવ્યનું જ્ઞાન ભગવાનને એક જ સમયમાં હોય છે. એક સાથે બધું. ભગવાન કેટલું વર્ણન કરી શકે? આપણા અનંતા ભાવ કંઈ કહી શકે જેની કોઈ આદિ જ નથી. એટલે એટલું બધું જાણતા છતાં ભગવાન જે કંઈ પણ વાણીથી કહે છે તે એના જ્ઞાનનો અનંતમાં ભાગ જ આવે, અને જે બોલે છે તેનો અનંતમાં ભાગ જ શાસ્ત્રોમાં આવે છે. કેટલું બધું લખાય. ભગવાન તો વર્ષો સુધી બોલ્યા હોય, એના સાર રૂપે ગૌતમાદિ ગણધરોએ આ દ્વાદશાંગીની રચના કરી. એટલે જીન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયનું સમાઈ જવું તે શમ. 135મા પત્રમાં કૃપાલે કહ્યું ક્રોધ માન માયા લોભાદિ કષાયોનું સમાઈ જવું તેનું નામ શમ. તો ભગવંતોએ જે શાસ્ત્રો કે વચનામૃત ઉપદેશ્યા એ બધા જ ઉપશમ સ્વરૂપ છે. એમાં કોઈ એવું કંઈ કષાયુક્ત એક પણ વચન ન હોય. ક્રોધ માન માયાલોભની ગંધ એમાં ન હોય, કેમ કે ભગવાનના પોતામાં જ નથી. ક્યાંથી આવે? કૂવામાં હોય તે વાડામાં આવે. જ્યાં એમના હૃદયમાં જ આ કષાયના કણિયા નથી તો બહાર ક્યાંથી આવે? એમ જીન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. કેમ? તો કે ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ તે ઉપદેશ્યા છે. કોણે ઉપદેશ? જેના કષાયો ઉપશમ થઈ ગયા, નાશ થઈ ગયા છે સર્વથા. સંપૂર્ણ જેના સંજલન કષાય પણ નાશ થઈ ગયા. કેવળ જ્ઞાન પ્રગટ થયું. કષાય કે વિષયનો જેનામાં અનંતાંશ પણ નથી, અનંતમાં ભાગ પણ નથી, એવા ભગવંતો આ ઉપદેશ્યા છે. માટે તે ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ, એવા તીર્થંકરોએ, કેવળ જ્ઞાનીઓએ કેવળ જ્ઞાન બળે આખા વિશ્વનું જે સ્વરૂપ જાણ્યું તે જેટલું વર્ણવી શકાય તેટલું કહ્યું વાણીથી. બાકી તો અનુભવ ગોચર જે છે તે તો પોતાના અંદર જ છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. આત્માનો અનુભવ કેવો હોય? તો કે અનંત સુખરૂપ. એટલે કેવો? બહુ જ સુખ. એટલે બહુ એટલે કેવું? તો કે ગોળ જેવો કે સાકર જેવો કેવો?
તો કે એ કંઈ વર્ણવી શકાય એમ નથી, તમે જ કહો ગોળનો સ્વાદ કેવો, તો કે અમે કહીએ આત્માનું સુખ કેવું, તો આપણે શું કહીશું? ગોળ તો બહુ મીઠો, પણ કેવો મીઠો? બહુ મીઠો. એમ આપણે જેમ આના સ્વાદ, ઘીનો સ્વાદ વગેરે કહી ન શકાય, તેમ આત્માનું સુખ જ્ઞાની કહી નથી શકતા. જેટલું કહી શકે એનો અનંતવ ભાગ કહી શક્યા તેટલું કહ્યું છે, પણ બધું ઉપશમ સ્વરૂપ છે. ભગવાનના વચનોથી આપણા અંદર કશાયો એકદમ ઉત્પન્ન થઈ જાય એવું નથી, કેમ કે એનામાં છે જ નહીં. ભગવાનના વચનો પરમ શાંતિ કેમ આપે? કે આમાં વિષય કસાયની ગંધ જ નથી, અનંતાંશ જ પણ નથી, માટે આપણા આત્માને ઠારે છે. જેના આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ શાના માટે ઉપદેશ્યા? ઉપશમને અર્થે તમારા બધા કષાયો, સંસારીજી બધા આ કષાયથી યુક્ત જ છે, નહીં હોય તો મોક્ષે જતો રહે. આપણને સંસારમાં રોકી રાખનારા કષાય ભાવો જ છે. જેમ કે અનંતાનુબંધી કષાય ક્ષય થાય તો સંકિત આવે, અપ્રત્યાખ્યાની જાય તો શ્રાવકના વ્રત આવે, પ્રત્યાખ્યાની જાય તો મુનિવ્રત આવે, અને સંજ્વલન જાય તો કેવળ જ્ઞાન થાય. એટલે આપણા આત્માની અનંત જ્ઞાનમય શક્તિને રોકનાર આ કષાયો જ છે. બાકી આપણો આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યનો સ્વામી છે. એમાં કયો ગુણ નથી આત્મામાં? પ્રભુ કે આત્મા જેવો કોઈ દેવ નથી, એના જેવું કૃપાલુ છું કે આત્માથી સૌ હીન છે. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી જે આત્માથી શ્રેષ્ઠ હોય. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે, સૌથી શ્રેષ્ઠ આત્મતત્વ છે, શુદ્ધ આત્મા. એ આત્મા 6 દ્રવ્ય છે, જીવ, અજીવ, આશ્રવ નહીં, જીવ, અજીવ, ધર્માર્થિકા, ધર્માર્થિક, આકાશ ને કાળ દ્રવ્ય. એ 6 દ્રવ્યમાંથી એક જીવ દ્રવ્ય કાઢી નાખો સમજવા માટે આ વિશ્વમાંથી, પછી શું રહે? બધું પથરું, પથરા, મર્દ, જે કોઈ કંઈ જાણતું નથી. અજીવ તત્વ શું જાણે? અને 6 દ્રવ્યોમાં એક જીવ દ્રવ્ય જ સ્વપર પ્રકાશક છે, બાકી તો બધા દ્રવ્યો જાણતા નથી અમે શું કોણ છીએ. એટલે કિંમત આત્માની છે. દેહથી ભિન્ન આત્મા, તલવાર જેવો મ્યાન થકી તલવારવત એ ઉપકાર અમાપ. મ્યાનમાં જે તલવારની કિંમત છે તેમાં દેહમાં જ નહીં, આખા જગતમાં કિંમત સર્વોત્કૃષ્ટ આત્માની છે. અને કૃપાલદેવ તો એને શું કહ્યું? સ્વપર પ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. એ લોકોએ અનુભવ્યું માટે કે છે અનંત. પેલો એક તો આનંદનો અંત નથી, અપાર, એનો કોઈ પાર નથી, અનંત અપાર આનંદ અનુભવશો. સર્વજીવ સુખને જ ઈચ્છે છે, પણ સુખ શું છે એને ખબર નથી. એટલે આપણે ખાવામાં સુખ મળે કે જોવાથી મળે કે સાંભળવાથી મળે, આમ ઇન્દ્રિયોના સુખમાં આપણે શોધીએ છીએ, ફાંફા મારીએ છીએ, પણ થાકીએ છીએ. એટલે બીજી ઇન્દ્રિય પર જઈએ, ત્રીજીમાં જઈએ, ક્યાંય કળ વળતી નથી, સુખ મળતું નથી. માટે મળી ગયું હોય તો પછી શા માટે શોધે? એમ જીન આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ એવા ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ, જે ઉપશમ સ્વરૂપ જ છે જ્ઞાનીઓ, એ પુરુષોએ ઉપશમને અર્થે, એટલે તમારા પણ કશાયો ઉપશમે નાશ કરવા છે. પહેલાં દબાય અને એમ કરતાં કરતાં એનો સર્વથા નાશ થાય. તો એ પુરુષોએ આપણા પણ કશાય ઉપશમવા માટે તે પ્રરૂપ્યા છે, શાસ્ત્રો બનાવ્યા, ઉપદેશ પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આ ઉપશમ સ્વરૂપ શાસ્ત્રો આપણા માટે ઉપદેશ્યા, ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ, અને તેનું પ્રયોજન શું? માત્ર આત્માર્થ.
અને કોઈ અર્થે શાસ્ત્રોનો ઉપયોગ કર્યો તો આપણે છૂટવાને બદલે બંધાઈ જઈશું. એ ભાવ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે એક ગાથામાં. સત્શ્રુતનો પરમ ઉપકાર એ પાઠમાં કહે છે, અહો હો પરમ શ્રુત ઉપકાર. અહો હો, નાનીઓને કેટલું આશ્ચર્ય થતું કે અહો હો, આ શું વસ્તુ આપે ઉપદેશી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. આજે આપણે કોણ આધાર છે? ભગવાન તો જ્ઞાનીઓ તો 500 ગાઉ શોધવા જશો તો મળશે નહીં કૃપા લીધે. અને આ શાસ્ત્રો ન હોય તો શું આપણે જાણીએ? મોક્ષ માર્ગ શું છે? સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય શું છે? એકમાત્ર આધાર આ છે. આજે જ્ઞાન દાન શ્રેષ્ઠ કેમ કહ્યું કૃપાલદેવે? એના માટે પરમ મંડળ સ્થાપ્યું. એના સિવાય કોઈ તમને રસ્તો જ નહીં જડે. ક્યાં જશો? જ્યાં બધું અજ્ઞાનીઓનું ટોળું હોય તમે સત જાણશો ક્યાંથી? એટલે કૃપાલ કે ભગવાન મહાવીરના હૃદયમાં શું હતું તે મોટે ભાગે અમારામાં એ હશે એવું મેં સ્પષ્ટ જાણીએ છીએ. એટલે આપણને એકમાત્ર શાસ્ત્રો જ આધાર છે. એ ભાવ અહીંયા કે છે, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ઉપસમ સ્વરૂપ જીનાગમનો ઉપદેશક ઉપસમવંતા. આ જ ભાવ. ઉપસમ સ્વરૂપ જીનાગમનો ઉપદેશક ઉપસમવંતા. ઉપસમ અર્થે ઉપદેશ્યા, ઉપસમ અર્થે ઉપદેશ્યા, ઉપસમયાત્માર્થ ગણંતા. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ઉપસમ અર્થે જ ઉપદેશ્યા, અને ઉપસમ એ જ આત્માર્થ છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. પછી કે છે, જો તમે ગ્રંથોને આત્માર્થે ન વાપર્યા, ન આરાધ્યા, તો તમારું જેમ કૃપાલે કહ્યું વાંચન શ્રવણ બધું નિષ્ફળ રૂપ છે. અને જો આજીવિકા માટે એનો પ્રયોગ કર્યો કે ભાઈ હું વાંચું તો મને પૈસા મળે, કરે છે એવા આપણા વચનામૃતની વાંચનારા વિદેશોમાં જઈને લાખો ભેગા કરી આવે. પાછું ઉપરથી તો જાણે કે કંઈ જાણે લેતા નથી ને પછી જે આપે એ કવર લઈ લે બધા. લક્ષ શું છે? અંદરમાં પૈસા મેળવવાના. તો આ જ્ઞાનને વેચે. કૃપાલય નહીં ગયા. કૃપાલને કહે તમે વિદેશમાં જાઓ તો તમને માન મળશે, પૈસા મળશે, તમે આ કળા બતાવો ત્યાં. પણ કૃપાલય નહીં, અવધાન નહીં જ ગયા. કે જૈન દ્રષ્ટિએ શું ત્યાં રહી શકાય નહીં. અને બીજું આ જ્ઞાન વેચીને અમારે કીર્તિ નથી જોઈતી, અમારે પૈસા નથી જોઈતા. તે અહીંયા કે છે, આત્માર્થે જો નારાધ્યા વાંચન શ્રવણ નકામું. આત્માર્થે જો ના આરાધ્યા વાંચન શ્રવણ નકામું. આજીવિકા કીર્તિ મદ માટે, આજીવિકા કીર્તિ મદ માટે સાધ્ય બંધન સામું. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. જો તમે આજીવિકા માટે એનો પ્રયોગ કર્યો, અથવા કીર્તિ માન મળે, મોટાઈ મળે, એનામાં વાપર્યું આ જ્ઞાન, અથવા મદ અહંકાર આવે કે હું જાણું છું કેટલું, એના અંતરમાં બીજા શું જાણે. અને પ્રભુશ્રી કહે લ્યા તું ધૂળ જાણે, તને શું ખબર છે? કુવાના ડેડકા, તને બોલતા આવડી ગયું એટલે તું જાણે કે હું બધું જાણું. ઉડતું એને અભિમાન આવી જાય તો એ રહી જાય અને બાળા ભોળાનું કામ થઈ જાય. આ તો સ્વ કલ્યાણ માટે છે, બીજાને કહેવા માટે નથી. સ્વાધ્યાય રૂપે જુદી વાત છે. બાકી જાણે હું તો સમજી ગયો, હવે બીજાને સમજાવું. સમજ્યો એટલે જાણ્યું. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે
નવી લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. તો જાણ્યું. મને તો બધી ખબર છે, હું જાણું તો કે ભાઈ સુખ દુઃખમાં હર્ષ શોક થાય, પોતાનું તો પોતે જાણે ને. બધી ખબર છે કે હા સુખના પ્રસંગ આવે રાજી થઈએ છીએ, દુઃખ આવે તો ખેદ કરીએ છીએ. તો જ્ઞાની કહે કંઈ જાણ્યું નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, મોહના નિમિત્તો પોતાના સ્ત્રી પુત્ર ધનાદિ માન મોટાઈ આ બધા મોહના નિમિત્તો છે, એમાં જો તું નહીં લેપાય તો તે જાણ્યું. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવ્યે જીવને હર્ષ, સુખમાં હર્ષ, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. તો તે જાણ્યું, નહીં તો કંઈ જાણ્યું નથી. અને શાનું અભિમાન કરે તું? અને આનો મત જો પોતાને માની બે, આ જ્ઞાન તો છે જ્ઞાનીનું, અને બોલનાર માની લે કે જાણે હું સમજાવું, હું બધું જાણું. જેમ કે રસોઈ શેઠની હોય અને પીરસનારો આપણને ખૂબ આગ્રહ કરે, ખાઓ ખાઓ ખાઓ, તમે આવ્યા છો તો કોના બાપની દિવાળી, ખાઓ ખૂબ ખાઓ, તમે યાર અમારે અહીંયા આવ્યા જમવા તો ખાવું જ જોઈએ, તમારા ઘરનું છે બીજાનું શેઠનું, તેમાં જ્ઞાન તો કૃપાલદેવનું છે. પોતાને શું ખબર છે એમાંથી એક અંશે ખબર નથી. ખાલી આપણે બોલીએ છીએ, અનુભવ રહિત બોલીએ છીએ. આ તો જ્ઞાનીની વાણી, જ્ઞાનીના વચનોથી સમજવાનો પ્રયત્ન કરીએ ઠીક છે, બાકી આમાં સ્વચ્છંદ કરે માર્યો જાય. એને શું ખબર છે જ્યાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, શું સમજે? અનંત આગમ કેમ રહ્યા હશે? કૃપાલે પોતે કે કેમ રહ્યા હશે? એ પણ એક વચનથી કંઈ ખ્યાલ આવે. જેમ કે આપણને કોઈ કે જગત કે દુનિયા કે વિશ્વ 3 કે 2.5 અક્ષર છે, પણ આપણને દુનિયા કહેતો કેટલો ખ્યાલ આવે? શબ્દ તો 3 જ છે ને. જગત તો કે ઓહો, જગત તો બહુ મોટું, હવે તો આ લંડન, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા, જાપાન બધું આવી ગયું. આટલું જ જાણતા હોઈએ તો. અને જે ભૂગોળ લોકનું સ્વરૂપ જૈન દ્રષ્ટિએ જેને લોક સ્વરૂપ ભાવના જો વાંચેલી હોય તો એને કેટલી મોટી દુનિયા લાગે. અસંખ્યાત દ્વીપ સમુદ્ર, તેમાં ભારત તો એક ટીપા જેવું છે, એક બિંદુ જેવું. ત્યારે એટલું મોટો વિશ્વ દુનિયા કહેતો એને ખ્યાલમાં આવી જાય, ઓ એ તો 7 રજ્જુ પ્રમાણ ઉપર, અને અસંખ્યાત દ્વીપ સમુદ્ર તો 1 રજ્જુ પ્રમાણ થાય. અહીંયા મધ્યલોકમાં એનાથી 7 ગણું ઉપર, 7 ગણું નીચે, કેટલો મોટો લોક. હવે ખાલી શબ્દ તો વિશ્વ કે દુનિયા એટલું જ કાનમાં પડ્યું, પણ એટલું આપણે વાંચી વિચારેલું હોય તો આપણે દુનિયા કેટલી મોટી લાગે. તેમ આપણા જેવા પામર જીવોને, અજ્ઞાની જીવોને પણ એક નહીં જેવા 3 અક્ષરોથી એટલું મોટી સમજણ આવી જાય, ખ્યાલમાં આવી જાય, તો આવા જ્ઞાનીઓને આખા વિશ્વનું જ્ઞાન કેમ નહીં આવે? અસંખ્યાત એક શબ્દમાં અનંત આગમ. કૃપાલ કે અમે એક કંઈ થોડું વાંચીએ તો હજારો શાસ્ત્રો પર દ્રષ્ટિ ફરી વળે છે. હજારો. આપણે કલ્પના બનાવે આમ કે, પણ એમના ધ્યાનમાં કે આમાં આ ગ્રંથમાં ફલાણામાં આમ કે ફલાણા આમ કે આમ આવી જાય. 1 કલાક સુધી કૃપાલે એકવાર ગ્રંથનું નામ, કર્તાનું નામ, ગ્રંથનું નામ, કર્તાનું નામ 1 કલાક સુધી એક ધારું બોલ્યા છે. કેટલા ગ્રંથો, હજારો ગ્રંથો બોલ્યા, એના કર્તા બોલી ગયા. આ કેટલું વિશાળ જ્ઞાન હતું, બુદ્ધિ કેટલી નિર્મળ હતી કે જેનો આ બધું સમાઈ લ્યું હતું. નહીં તો આપણે તો એકના 2 કામ બી સાથે ન કરી શકીએ, તો એ 100 કામ. આપણે કહ્યું કે ભાઈ આપણે વાત કરીએ ધ્યાન રાખજો, ને ત્યાં પેલા સભા મંડપમાં ઘંટના ટકોરા માર્યા કરતો હોય, 1 2 3 4 5 6 એ ગણતા જાઓ ભાઈ કે હું અહીંયા ધ્યાન રાખું કે ત્યાં ધ્યાન રાખું.
એવા એ 8 કામ પહેલાં કર્યા, પછી 12 કર્યા, 16 કર્યા, 52 કર્યા, 100 કર્યા. આ તો બંધ કર્યા, હજુ કોણ જાણે કેટલા કરી શકત. આ તો એમને લાગ્યું કે આત્મકલ્યાણમાં બધું બાધક છે, આ બંધ કરી દીધું. આપણા જેવા 2 જાણતા હોય તો બંધ કરે, બધાને બતાવે, જુઓ જુઓ. આવા મહાપુરુષને એની કોઈ કિંમત નથી. એવા પુરુષ છે એટલે એને એક શબ્દમાં અનંત હજારો શાસ્ત્ર ફળી વળે એમાં નવાઈ નથી. જીનાગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. ઉપસમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપસમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપસમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આ સાંસારિક કે દેવલોક આદિ માટે આ જ્ઞાન નથી, માત્ર આપણા કસાયોને સમાવવા માટે જ છે. કેમ કે કલ્યાણ શું? તમારા કસાય ઘટે એટલું કલ્યાણ. પ્રભુ શ્રી કૃપા લઈને કોઈએ પૂછ્યું કલ્યાણ એટલે શું? આપણે કે આત્માનું કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું? તો કે તમારા કસાય ઘટે એટલું કલ્યાણ. ક્રોધ, માન, માયા, લોભાદિ ઈચ્છા માત્ર લોભ છે. આ 4માં દુનિયાની બધી ઈચ્છાઓ આવી ગઈ. તો બધી કેમાં સમાયા? તો 4 જ છે. કોઈ પણ પદાર્થની ઈચ્છા માત્ર લોભ છે. એ લોભ કસાયમાં આવી ગયો. માનની ઈચ્છા હોય કે ખાવાની ઈચ્છા હોય, એમ બધા જ કસાયોમાંથી 4 મુખ્ય બધા સમાયા. એ તમારા કેટલા ઘટ્યા? 10%, 50, 60 જે કંઈ ઘટ્યા તેટલું તમારું કલ્યાણ થયું. અને એ જો ન ઘટ્યા 1% બી નહીં થયું. ગમે એટલું તપ ક્રિયા જપ કરતો હોય, પણ કસાયો ઘટાડવા તરફ લક્ષ ન હોય તો બધું ભોગ જાય છે. અનંતવારની દીક્ષા કેમ ભોગ ગઈ? આ લક્ષ્ય ન કરાવ્યો કોઈએ, અથવા એને કર્યો નહીં કે ભાઈ આ બધું ક્રિયા કરીને કસાય ઘટાડવાના છે. આ જીવ તપાદીમાં જ્ઞાન બતાવે, તપ ખૂબ કરાવે, એટલે આ શરીરને સૂકવી નાખે. પણ શરીર સૂકવવું તે પણ કસાય સૂકવવા માટે છે. કસાય તો લક્ષ્ય જ નથી. એટલે માત્ર આ શરીરને દંડે તો કે આ શરીરે તમારો શું દોષ કર્યો છે? આ તમને અંદર પીડે છે એ કાઢો ને. પણ આવા જ્ઞાનીઓ બતાવે કે ભાઈ આગમ તો જીનાગમ આ ઉપશમ માટે છે, કંઈ બીજાને બતાવવા માટે નથી. તમારા કસાયો ઘટે એના માટે ઉપદેશ્યા છે. જીનાગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. ઉપસમ સ્વરૂપ, ઉપસમમય જે પુરુષો થયેલા છે એવા પુરુષોએ ઉપસમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપસમ આત્માર્થે છે અને કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જ જો આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. અભવી હોય એ આ શાસ્ત્રો ભણે અને એટલું પુણ્યવાન દે ઠેઠ 9 ગ્રેવિક સુધી ચાલ્યો જાય. ઉપર 12 દેવલોકથી ઉપર 9 ગ્રેવિક. 5 અનુત્તર વિમાનમાં ન જાય, કેમ કે ત્યાં બધા સમ્યક દ્રષ્ટિઓ છે. ત્યાં સુધી જાણો ચાલ્યો જાય. એ કંઈ નાની સૂની વાત નથી. કેટલો બધો પુરુષાર્થ કરે અને એના એટલો તપ કરે કે એના શરીરના તલ જેટલા ટુકડા કરી દે તો બોલે નહીં, શાંતિથી સહન કરે. પણ ઊંડે ઊંડે એની ઈચ્છા શું હોય કે જો એ હું ક્ષમતા નહીં રાખીશ તો મને દેવલોક નહીં મળે. ઇન્દ્રિય સુખનો જ લક્ષ્ય હોય, એને આત્માર્થનો લક્ષ્ય થતો જ નથી. એમ એ જો આત્માર્થમાં શાસ્ત્રોનો આરાધન ન કરવામાં આવ્યું અભવીની જેમ માનો તો એ બધું નકામું જ છે. તો તે જીનાગમનું શ્રવણ લોકોને રંજીત કરવામાં કે લોકો એને આ વખાણ કરે એટલે રંજીત થવામાં જો આ જ્ઞાનનો ઉપયોગ કરે તો કે બધું નિષ્ફળ છે, ઉડતું બંધનનું કારણ છે. આત્માર્થમાં જો તેનું આરાધન એ જીનાગમનું કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ કે વાંચન
બધું નિષ્ફળ રૂપ છે એ વાર્તા અમને તો નિસ્સંદેહ યથાર્થ લાગે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કૃપાલ નિસ્સંદેહ અમને તો આ વાત યથાર્થ લાગે છે. કેમ કે સ્તવનમાં આનંદગંજીએ લખ્યું છે કે કૃપાલદેવ 2 લીટીનો વિસ્તાર કરીને સમજાવ્યું છે. તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથડો નિહાણું રે બીજા જીન તણો રે અજિત અજિત ગુણ ધામ પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. તરતમ જોગે રે તરતમ વાસના. આનંદગંજીનું સ્તવન છે. આનંદગંજી શું કે જેને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને હજારો માણસોને રંજિત કરતો હોય વ્યાખ્યાનમાં, તો જેટલોય એનો ક્ષયોપશમ છે તેટલીએ મનાવા પૂજાવાની અંદરમાં વાસના રહેલી છે. મન વચન કાયાના બળવાન યોગ છે. તેથી એટલું યાદ રાખીને એ બોલી શકે, સમજાવી શકે તેટલીએ બળવાન મનાવા અને પૂજાવાની અંદર વાસના પડી છે. એટલે એનો બોધ વાસિત બોધ છે, નિર્વાસિત બોધ નથી. એટલે ન પોતાને લાભ કરે ન બીજાને લાભ કરે. ગમે એટલો ભલે લોકોને રંજિત કરતો હોય, હજારોની સભા ભરાતી હોય, પણ એની લક્ષ્ય એનો માનાર્થ છે, આત્માર્થ નથી. એટલે નથી અને ફાયદો નથી બીજાને. તરતમ યોગ, તારતમ્ય મન વચન કાયાના યોગની તારતમ્યતા જેટલા બળવાન છે જેટલી તરતમ યોગે રે તરતમ વાસના. જેટલા બળવાન મન વચન કાયાના યોગ તેટલી બળવાન વાસના. તરતમ યોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર. હે ભગવાન, અમને તો આવા વાસિત બોધનો આધાર છે. માટે પંથડો નિહાળું રે બીજા જીને તણો. આપણો માર્ગ શોધું છું, મૂળ માર્ગ ક્યાં છે? અમને તો આવો વાસિત બોધ મળે છે. એમ આ જીનાગમ છે તે આપણા આત્માના કલ્યાણ માટે છે, અને કોઈ પ્રયોજન અર્થે નથી. અને જો એનો ઉપયોગ આવી રીતે આજીવિકા કીર્તિ મદ માટે કરે તો એ છૂટવાને બદલે બંધાય છે. આ પેરેગ્રાફમાં પહેલાં લખીને એના વિશે વિવેચનમાં કહે છે બ્રહ્મચારી. પત્રાંક 375નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રવા સુદ 5મ સંમત 2009. ભગવાનની વાણી ભગવાન સ્વરૂપ છે. ભગવાનની વાણી ભગવાન સ્વરૂપ છે. ભગવાન પ્રત્યક્ષ કહેતા હોય એવી આગમની વાણી છે. વાણી કોની? ભગવાનની. તો એ ભગવાન સ્વરૂપ જ છે. જેમ કૃપાલ કે આજે વર્તમાનમાં જ્ઞાની ન હોય તો એના વચનોને પ્રત્યક્ષ ભગવાન તુલ્ય જાણી અને તમે વાંચો, વિચારો, આરાધો તોય સમ્યક દર્શન થાય છે. કેમ કે ભગવાનનું જે કહેવું તો એ જ છે. આજે આ વચનાવટ વાંચીએ આપણે, કોનું લખેલું? કૃપાલદેવનું લખેલું છે. તો એ કૃપાલદેવની સમાન જ છે, એમણે જ કહેલું છે. અને પ્રત્યક્ષ હોય, હાજર હોય, આ જ વાણી કહેતા હોય, પણ આપણને કોઈ સાંભળવાનો કે આરાધવાનો લક્ષ ન હોય. ઠીક છે, કહે તો એનું કોઈ મહાત્મ્ય ન હોય તો પ્રત્યક્ષ હોવા છતાં કંઈ લાભ નહીં થાય. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે, દ્રષ્ટિ વિમુખ અસદગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. પોતાને અસદગુરુને ત્યાં માન મોટાઈ મળતી હોય, આવો આગળ આવો, બેસો, અને ગુરુ તો કંઈ પૂછે નહીં. સદગુરુને તો એની પડી નહીં, માન આપે નહીં, એટલે ત્યાં ટકે નહીં. ત્યાં તો બોલાવે. કાવીઠાનો પ્રસંગ છે. કૃપાલદેવે એક ભાઈ ગોપાલદાસ કહેવા હતા, એમને કહ્યું કે તમે કંઈ અમારું કંઈ માનો તો કંઈ કહીએ, પણ એક વાત, એક શરત,
તમારા જે ગુરુ આવે ત્યારે તેમનું તમારે સાંભળવું નહીં. તમારે જે કંઈ ખાવાનું કે આપવું હોય તો આપી દેવો, પણ એમનો ઉપદેશ નહીં સાંભળવો. તો એ શું કે એમ તો કેમ ચાલે? એ ગુરુ અમારા આવે ત્યાર તો અમને તો મોખરે બોલાવે, આગળ આવો, તો ના તો કેમ પડાય? તો કે તમે જાણો. તમને આવા અસદગુરુમાં માન મોટાઈ આપે ન છોડવી હોય તો તમે જાણો. એમ નાની કોઈને માન આપે નહીં, એના માન કશાને પોષે નહીં, પણ એને જ પ્રિય હોય. એટલે કે પ્રત્યેક સદગુરુ યોગમાં પોતે સદગુરુ છે એવા યોગ્યતાવાળા કૃપાલે પોતે હાજર છે. વર્તે દ્રષ્ટિ વિમુખ ને પાછા અસદગુરુને દ્રઢ કરે. શા માટે? એ જે માનાર્થે મૂકે, તમને માન આપે, તમે એવું શું માન આપો? તો કે માન આપે નાની માન તો કશાય છે, માનાદિ શત્રુ મહા છે. એમ ભગવાનની વાણી ભગવાન સ્વરૂપ છે, એટલે ભગવાન સ્વરૂપ માનીને આપણે જો આરાધીએ તો આજે એટલો જ લાભ થાય, પ્રત્યક્ષ જેટલો જ થાય. અને પ્રત્યક્ષ હોય પણ આપણે એને નહીં માનીએ, નહીં શ્રદ્ધીએ, નહીં આરાધીએ, જ્ઞાન દર્શનચારિત કાંઈ નહીં થાય. એની વાણી પ્રત્યેક સમ્યક જ્ઞાન હાજર હોય તો યાદ છે, હમણાં યાદ છે. હવે શ્રદ્ધા કરી લે હમણાં જ તો એ સમ્યક દર્શનનું કારણ વ્યવહાર સંકિત, તે પ્રમાણે વર્તે વ્યવહાર ચારિત્ર આવી જાય. અને રત્નત્રયની એકતા એ જ મોક્ષ છે. ભગવાનની વાણી ભગવાન સ્વરૂપ છે. ભગવાન પ્રત્યક્ષ કહેતા હોય એવી આગમની વાણી છે. ભગવાને પ્રત્યક્ષ કહેલી છે આગમમાં, તે જ વાણી આપણે વાંચીએ છીએ. એ સાંભળનારને પણ વિતરાગતા ભણી લઈ જાય છે. શ્રદ્ધાપૂર્વક એનું જો શ્રવણ મનન નિધિધ્યાસન કરે તો એ ભગવાનની વાણી આપણને ક્યાં લઈ જાય? વિતરાગતા આપણી, આપણા પણ કશાયો ઉપસમે, રાગદ્વેષ છૂટે, એ જ ભાવ આપણા અંદર જડ થતો જાય. એ વાણી આગમની વાણીને સાંભળનાર પણ વિતરાગતા ભણી અને લઈ જાય છે. વિતરાગતા માટે વાંચવા વિચારવાનું છે. આપણા રાગ દ્વેષ ઘટે, આપણામાં વૈરાગ્ય આવે, ઉપશમ આવે, અથવા ભક્તિ આવે. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ, જે આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા છે આપણામાં આવે, એના માટે વાંચવાનું છે. વિતરાગતા લાવવા માટે વાંચવા વિચારવાનું છે. શાસ્ત્રો વાંચીને વિતરાગતા ન આવી તો વાંચન નિષ્ફળ છે. જ્ઞાનસ્ય ફળ વીરતિ, જ્ઞાનનું ફળ વીરતિ આવવું જોઈએ, ત્યાગ આવવો જોઈએ, વૈરાગ્ય આવવો જોઈએ, રાગદ્વેષ ઘટવા જોઈએ. એ વાંચવા છતાં રાગદ્વેષ ઘટે નહીં તો ફળ શું આવ્યું? શા માટે વાંચવું? શાસ્ત્રો વાંચીને વિતરાગતા ન આવી તો વાંચન નિષ્ફળ છે. હવે કૃપાલદેવ આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં, દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે. અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. દુઃખની નિવૃત્તિ, દુઃખ તો સર્વને અપ્રિય છે. નાનામાં નાના કીડી કે જંતુ કંથુઓ હોય ને, એને પણ આપ આંગળી આમ રાખીએ ને, એ કીડી પણ જાણે કે અહીંયા ભય છે. ભય સંજ્ઞા હોય ને, આહાર ભય મેથુન પરિગ્રહ દરેક જીવને હોય. એટલે એ બી કીડી બીજો રસ્તો કરશે કે ભાઈ નહીં, અહીંયા કંઈક અવરોધ છે, કંઈક દુઃખ છે. એમ સર્વ જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે, પણ દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે. પણ દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે. દુઃખ કોનાથી જન્મ પામે? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. રાગ દ્વેષ અજ્ઞાનથી બધા દુઃખ ઊભા થાય છે. પણ દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ
અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. એટલે રાગદ્વેષનો ક્ષય નહીં થાય, મોહની કર્મ, ત્યાં સુધી તમારું દુઃખ કદી પણ જાય નહીં. એના વિશે 819 પાન ઉપર એક પત્રમાં કૃપાલે લખે છે, હાથ નોંધ 2માં 8મા ક્રમાંકમાં કૃપાલવે લખ્યું પોતાની ડાયરીમાં કે દુઃખનો અભાવ કરવાને સર્વજીવ ઈચ્છે છે. દુઃખ આપણું માટે આપણા રાત દિવસના પ્રયત્ન શું હોય? દેહને આપણો માન્યો, દેહ તે હું છું, એટલે મારા દેહને સાતા કેમ મળે, કોઈ જાતનું એને દુઃખ ન થવું જોઈએ, એના માટે આપણા સવારથી સાંજ સુધીના પ્રયત્નો હોય છે. આખી રાત સર્વથા હંમેશા દુઃખનો અભાવ કરવાને સર્વજીવ ઈચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય? પોતે જ પ્રશ્ન કરે છે પોતાની ડાયરીમાં. હાથ નોંધ 2 પૃષ્ઠ 21. દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણ ભાવ કેમ થાય? સર્વજીવ છે દુઃખના નાશને, તો દુઃખનો સંપૂર્ણ અંત કેમ આવે? તે નહીં જણાવવાથી. એટલે સંપૂર્ણ એ દુઃખનો નાશ કેમ થાય? તે નહીં જણાવવાથી, તેની ખબર નહીં હોવાથી દુઃખ ઉત્પન્ન થાય. તે માર્ગને દુઃખથી મુકાવવાનો ઉપાય જીવ સમજે છે. દુઃખ જેનાથી ઉડતું જન્મ પામે એવા ઉપાય કરે છે, તો દુઃખ ક્યાંથી જાય? દુઃખનો અભાવ કરવાને સર્વજીવ ઈચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય? પ્રશ્ન વિરામ. તે નહીં જણાવવાથી દુઃખ ઉત્પન્ન થાય, દુઃખ ઉડતું ઊભું થાય. તે માર્ગને, એવા રસ્તાને દુઃખથી મુકાવવાનો ઉપાય જીવ સમજે છે. રાગદ્વેષ એ દુઃખના કારણ છે. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં માનો સર્વદા ક્લેશ. રાગ તો આગની જેમ બાળે છે. અગ્નિ કેમ આપણને અંદર હાથમાં લીધી બાળે, આ અંદરની અગ્નિ છે. પ્રિય કર્યો ના કોઈ જન, ત્યાં સુધી સુખી ગણાય. સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. બ્રહ્મચારીએ ગાથા લખી છે. પ્રિય જ્યાં સુધી કોઈ પ્રત્યે આપણે પ્રિય નથી કર્યો કે આ મારો છે, ત્યાં સુધી સુખી છે. પણ આ મારો, બસ ત્યાંથી દુઃખની શરૂઆત થઈ ગઈ. પ્રિય કર્યો ના કોઈ જન, ત્યાં સુધી સુખી ગણાય. અને સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. શબ્દ કેવો વાપર્યો? આગમાં હોમ કરે ને, અનાજનો ગમે તે, પહેલાં અજા હોતવ્યમ બકરાઓને હોમતા, અથવા 3 વર્ષની વિહી ચોખા એને હોમ કરવા કહ્યું. એ હોમની જૈનોમાં તો ના જ છે, વૈષ્ણવો કરે છે. તેમ આ જીવ દુઃખમાં હોમાઈ જાય છે. પછી માને છે સુખ લેવા જાય છે, મને સુખ મળશે ને ઉડતું આ તો ઉપાધિ, માનસિક ચિંતાઓ, વ્યાધિ, ઉપાધિ બધું ઊભું થઈ જાય, આખો સંસાર. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય? તે નહીં જણાવવાથી દુઃખ ઉત્પન્ન થાય. તે માર્ગને દુઃખથી મુકાવવાનો ઉપાય જીવ સમજે છે. જન્મ જરા મરણ મુખ્યપણે દુઃખ છે. હવે કૃપાલદેવ દુઃખની વ્યાખ્યા કરે. જન્મ જરા મરણ મુખ્યપણે દુઃખ છે. દુઃખ તો ઘણા જાતના છે, પણ જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ પાછા તેના કયા કયા? રાગ દ્વેષ અણહેતુ. જ્યાં રાગ ત્યાં દુઃખ છે જ, ત્યાં જન્મ જરા મરણ જ વધે છે. જેના પ્રત્યે આપણે રાગ, તેના પેટી અવતરવું પડે, ફરી એની સાથે જન્મ લેવા પડે. કેમ કે તે રાગ કેમ કર્યો? નિષ્પક્ષપાતી ન્યાય જૈનનો શું છે કે જ્યાં જ્યાં જીવ રાગ કરે ત્યાં જન્મ આપે. લે જન્મ, તને ભૂતગલમાં રાગ છે શરીરમાં, તો નવા શરીર ધારણ કર. આત્મા પ્રત્યે પ્રેમ છે તો સ્વરૂપને પામે. બાકી જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ છે. જન્મ જરા અને મરણ મુખ્યપણે દુઃખ છે, જેનું બીજું નામ કર્મ છે.
કર્મનું બીજ રાગદ્વેષ છે. પોતે વિચારણા કરીને પોતે ડાયરીમાં લખ્યું કે સર વારંવાર જન્મ થાય તો જરાવસ્થા છે, જન્મ થાય તો મરણ છે. એટલે આપણે અજ્ઞાની જીવ મરણથી ડરે છે, જ્યારે જ્ઞાની જન્મથી ડરે છે. એને મરણનો ડર નથી, મરણ તો મૃત્યુ મહોત્સવ છે, એમને જન્મથી ડર છે. જન્મ્યા તો મરણ છે ને, જન્મ્યા તો રોગ છે, જન્મ્યા તો વૃદ્ધાવસ્થા છે, જન્મ્યા તો ઈષ્ટનો સંયોગ અનિષ્ટનો સંયોગ ઈષ્ટનો વિયોગ છે. જન્મ જ ન હોય તો કાંઈ દુઃખ નથી. એટલે કૃપાલ કે અમારે આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. નિશ્ચલ અમારે આત્મભાવે ફરી જન્મ લેવો જ નથી, અમારે બીજી માં કરવી નથી, એવી નિશ્ચલ પ્રતિજ્ઞા છે. ક્યારે? આત્મભાવે. કર્મના કારણે લેવો પડે તો એક દેહ લેવો પડશે એમ પણ કહ્યું, પણ અમારે જન્મ લેવો જ નથી. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આધરે. બ્રહ્મચારીએ લખ્યું કે જેને પુનર્જન્મ લેવો જ નથી એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. એમની આજ્ઞા ઉઠાવું, સેવા કરું એવું કે મારું મન થાય છે. એમ જન્મ જરા અને મરણ મુખ્યપણે દુઃખ છે, તેનું બીજ કર્મ છે. કર્મથી જન્મ જરા મરણ આવે. અને કર્મ કેવી રીતે થાય? કર્મનું બીજ શું? કર્મનું બીજ રાગદ્વેષ છે. અથવા રાગદ્વેષ થવાના આ 5 કારણો છે. રાગદ્વેષ કેવી રીતે થાય તેના 5 કારણ બતાવ્યા, તેને લઈને રાગદ્વેષ થાય. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 રાગદ્વેષના કારણ કૃપાલ દેવે શાસ્ત્રોમાં એ જ છે. કૃપાલે પોતાની ડાયરીમાં વિચારીને લખ્યું, મિથ્યાત્વથી રાગદ્વેષ થાય. અજ્ઞાન વડે, મિથ્યાત્વ એટલે અજ્ઞાન, દર્શન મોહના ગાઢપણાને લઈને આપણને પર પદાર્થમાં મોહ થાય છે, અથવા દેહમાં પ્રેમ થાય, પ્રીતિ થાય. આ દેહ પૂતગલ છે, પણ આપણને પૂતગલ નથી જણાતું. આપણને તો આત્મા જણાય. આત્મા એ પૂતગલને, પૂતગલે આત્મા, એવું થઈ ગયું, શેરભેલ કરી નાખ્યો. એટલે મિથ્યાત્વને લઈને એને રાગદ્વેષ થાય છે. પોતાનો દેહ પોતાનો માને એટલે પરનો પણ પોતાનો માને. પછી મિથ્યાત્વ, પછી અવિરતિ એટલે પૌદ્ગલિક વસ્તુઓમાં રાગ આસક્તિ હોવાને લીધે એને અવિરતિ આવી, વીરતિનો ત્યાગ થઈ ગયો, મોહ વધ્યો. પછી તેથી પ્રમાદ આવ્યો ત્રીજો. આળસને લઈને પણ ઉપયોગ અશુભ ભાવોમાં રમે છે, પ્રમાદ. પછી છે કષાય, એને લઈને પછી કષાય ઉદ્ભવે, ક્રોધમાન માયાલોભ, એ પણ કર્મ આવવાના કારણ. તેના પછી છે યોગ, મન વચન કાયાના યોગ. આ 5 આશ્રમના કારણો છે. સૌથી પહેલાં આત્મજ્ઞાન થાય ત્યારે આ મિથ્યાત્વ જાય છે, તો પછી અવિરતિ રહે, ત્યાગ ના આવે. પછી શ્રાવકના વ્રત આવે ત્યારે અંશે ત્યાગ આવ્યો, પછી મુનિવ્રત આવ્યું તો સર્વવૃત્તિ આવી, એટલે અવિરતિનો દોષ ગયો. એ નિમિત્તે જે કર્મબંધન થતા હતા મિથ્યાથી, પછી અવિરતિથી પછી પ્રમાદ રહે. મુનિઓનું 6ઠું ગુણસ્થાનક આત્મજ્ઞાન સહિત, તે પણ પ્રમત્ત ગુણસ્થાન. કેમ કે આત્મામાં એકાકાર સ્થિતિ નથી, પાછું ધક્કાવતી કર્મથી બહાર આવવું પડે. એટલે 6ઠું ગુણસ્થાન પ્રમત્ત ગુણસ્થાન. 7મા પછી આત્મધ્યાનમાં જાય ત્યારે અપ્રમત્ત ગુણસ્થાન. એટલે ત્યાર પછી પ્રમાદ ગયો તો કષાય રહ્યા, સંજ્વલન. મુનિને સંજ્વલન કષાય છે, પણ એ પણ પાણીમાં લીટી સમાન છે તો ખરા જ. એ પણ પછી ચાલ્યા જાય ત્યારે યોગ રહ્યા. તીર્થંકર ભગવાન સદેહ કેવલી દેહ સહિત દેહ છે, કેવલ જ્ઞાન થઈ ગયું, કષાયો પણ ગયા, પણ મન વચન કાયાના યોગ છે. એટલે યોગથી પણ કર્મનો આશ્રવ થાય છે. હાથ પગ હલે, અંદર લોહીનું ભ્રમણ વગેરે બધું થાય. એટલે એ પણ મન વચન કાયાના યોગનું હલન ચલનથી કર્મ તો કેવડીઓ નહીં આવે, પણ કષાય ભાવ ન હોવાથી
એનો જે બંધ છે તે સાંપ્રદાયિક બંધ, ઇરિયાપથિક બંધ છે, સાંપ્રદાયિક બંધ નથી. આવે ને જાય, એક સમયમાં કર્મ આવ્યા, બીજા સમયે ભોગવાઈ ગયા, કેમ કે કશાય ન હોવાથી સ્થિતિને બંધ પડતો નથી, અને ત્રીજા સમયે કર્મ ખરી પણ જાય. પણ યોગ છે એટલે આવે, એટલે અહીંયા યોગ પણ લખ્યું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ આ કર્મ બંધનના કારણો છે, રાગદ્વેષ થવાના. પહેલા કારણનો અભાવ થઈ બીજાનો અભાવ થાય, એટલે પહેલું જો મિથ્યાત્વ ગયું તો જ પછી અવિરતિ જાય, અને બીજાનો અભાવ પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. પહેલું મિથ્યાત્વ જશે, પછી અવિરતિ જશે, પછી પ્રમાદ જશે, પછી કષાય જશે, અને છેલ્લે અયોગી ગુણસ્થાનકમાં તો અ ઈ ઉ લૃ આટલો સમય સુધી જ એ 14મું ગુણસ્થાનક રહે, અને આમાં મન વચન કાયના યોગે છૂટી જાય, અને એક જ સમયમાં આત્મા ઠેઠ સિદ્ધાલય પહોંચી જાય. કેટલી ઝડપ કેવી! આંખ મીચીને ખોલીએ એમાં તો અસંખ્યાત સમય થાય, એનો એક ભાગ, તેમાં ક્યાં સિદ્ધાલય, અસંખ્યાત ગાઉ માઇલ, કિલોમીટર ઉપર, પણ એક સમયમાં. આ બધા આપણી કલ્પનાની બહાર વસ્તુ છે, પણ છતાં આપણે અમુક સમજી શકીએ. જેમ કે અહીંયા મોબાઈલમાં વાત કરીએ, તરત જ બોલીએ ને તરત અમેરિકા 10,000 માઇલ તો ગયું. કેવી રીતે ગયું? એટલે બધું જ શક્ય છે. આપણી કલ્પનામાં આનાથી સમજી શકાય કે આપણા એવા પામરોએ પૂતગલનો આવિષ્કાર કર્યો તો ઠેઠ ત્યાં અવાજ પહોંચી જાય, તો એ કેમ નહીં જાય સિદ્ધાલયમાં? કંઈક ખ્યાલ આવે આપણને. એમ દુઃખની નિવૃત્તિને તો સર્વજીવ ઈચ્છે છે, પણ દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના, એટલે આપણા રાગ દ્વેષને અજ્ઞાન જાય નહીં તો કદી પણ આપણું દુઃખ જાય નહીં. રાગદ્વેષ એ ચારિત્રમો છે. પહેલાં તો અજ્ઞાન જવું જોઈએ. અજ્ઞાન એટલે મિથ્યાત્વ, દેહમાં આત્મબુદ્ધિ એ મિથ્યાત્વ છે. પરમાં મારા પણ એ મિથ્યાત્વ છે. અહમભાવ મમત્વ મિથ્યાત્વ છે. એ પહેલાં જાય તો જ રાગદ્વેષ મૂળથી જાય. મૂળથી ઓછા થાય, પણ સંપૂર્ણ નાશ તો અજ્ઞાન ગયા વગર કદી નહીં થાય. એટલે તમારે કે સર્વથા સુખ જોઈતું હોય તો રાગ દ્વેષને અજ્ઞાનને કાઢો. દુઃખની નિવૃત્તિ જેનાથી જન્મ પામે છે દુઃખ એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના. હવે દોષની નિવૃત્તિ કેમ થાય એ પણ આપણે મંત્રરૂપે કૃપાલવે આપ્યું કે હું દેહાદિ સ્વરૂપ નથી. ભાવના ભાવે તો આ રાગદ્વેષનો ક્ષય થાય એમ કહ્યું. હું દેહાદિ સ્વરૂપ નથી. હમણાં તો હું દેહાદિ સ્વરૂપ જ છું, અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ પણ મારા જ છે એવી આપણી માન્યતા છે. એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, ભૂલ છે, વિપરીતતા છે. પણ જેમ છે તેમ આ કે તમે વિચારો, ભાવો, હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. નિશ્ચયને છે જ મારા નથી, તો જ અહીંયા મૂકીને જાય છે. તો કે તું કોણ છું? શુદ્ધ કેવળનાની જેવો, ભગવાન જેવો, સિદ્ધ જેવો, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જળ સ્વરૂપ નહીં, ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી, મારો ત્રણેય કાળમાં નાશ નહીં. પૂતગલનો સંયોગ થાય એ નાશ પામે, પણ આત્મા તો અજર, અમર, અવિનાશી છે, દેહાતીત સ્વરૂપ છે. એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતાં શું થાય? રાગ દ્વેષનો ક્ષય થાય. જે પર વસ્તુને પોતાની માનતો જ નથી, હમણાં તો ભાવમાં આપણે વિચારવા કહ્યું, પણ ખરેખર અંદરથી એ માન્યતા તૂટી જાય
મારું કંઈ છે જ નહીં, તો હું કોનામાં રાગ કરું? અને રાગ દ્વેષ આ કરીને એના ફળ પછી હું ભોગવું નરકની ગોદાદીમાં, એવી ભૂલ કેમ કરું? એમ એને ધીમે ધીમે એને અસર થતી જાય અંદર. તેમ કરતાં કરતાં એને રાગ દ્વેષ ઘટતા જાય અને એ કાળે કરીને એનો ભાવ થઈ જાય. એટલે રાગ દ્વેષ અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના તે જન્મ તે દુઃખની નિવૃત્તિ સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી. ભૂતકાળમાં અનાદિકાળના પરિભ્રમણમાં એ રાગ દ્વેષની નિવૃત્તિ કોઈ આત્મજ્ઞાન વગર કોઈ કાળે થઈ નથી. એટલે બધા જીવો જે મોક્ષને પામ્યા એ રાગદ્વેષ અજ્ઞાનને કાઢીને જ ગયા છે, એને લઈને કોઈ મોક્ષે નથી ગયા. એટલે અનાદિકાળમાં તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાષ્યું છે. ત્રણેય કાળ એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, ત્રણેય કાળમાં મોક્ષ માર્ગ એક જ હોય. અનંત આ પૂર્વે તીર્થંકરો થઈ ગયા, અનંત તીર્થંકરો થઈ ગયા કે આ કાળની અપેક્ષાએ ભગવાન ઋષભદેવ થયા, પહેલાં છેલ્લા મહાવીર ભગવાન થયા. એ ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર ભગવાન હોય, બધાની વાત આ જ હોય, એમાં કોઈ ફેરફાર ન હોય. આત્મજ્ઞાન વિના કોઈ મોક્ષને પામ્યા નથી, પામતા નથી ને પામશે પણ નહીં. એટલે કૃપાલદેવે 569 પત્રમાં એક લીટી કહી કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માના જ્ઞાન વગર કદી મુક્તિ ન મળે. એટલે કૃપાલદેવ આ પત્રમાં એ જ ભાર મૂકે છે કે ભાઈ આ જ્ઞાનની વૃત્તિ વગર તો તમારો મોક્ષ થાય નહીં. હવે શું કરવું? એમ સર્વજ્ઞાની પુરુષોને ભાષ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. આત્માનું જ્ઞાન જ એ જ કાર્યકારી છે. બીજું બધું જ્ઞાન મેળવો, ઘણી કળાઓ મેળવે, બહુ હોશિયાર કે એ તો 36 કલા ને 56 કલાને આમ પહેલાં કે ભાઈ એ તો એટલી બધી કળાનો જાણકાર છે, પણ આ કળા નહીં જાણે તો બધું જ ફોક. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવનને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. કે બધું મેં તો જ્ઞાન મેળવ્યું, પણ તારી જાતને ઓળખી કોણ છે તું? એ તો ખબર નથી. તો કે તારું જાણેલું બધું ફોક. એકડા વગરના મીંડા, લાખ મીંડા મૂકી દે પણ એકડો ન હોય તો એની કોઈ કિંમત નથી. એના આગળ એકડો હોય તો એકની કિંમત. પછી 1 મીંડું મૂકે તો 10, 2 મૂકે તો 100, 3 મૂકે તો 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, પણ એકડો જોઈએ. સમ્યક દર્શનરૂપ એકડો જોઈએ. બધા સમ્યક દર્શનનો મહાત્મ્ય સર્વજ્ઞાની પુરુષોએ સર્વશાસ્ત્રોમાં ગાયું છે. એના વગર ખરેખર ધર્મની શરૂઆત જ નથી. આપણામાં બી શ્રદ્ધારૂપ સંકિત ન હોય, બધું ફોક છે. પણ શ્રદ્ધા કરવા માટેના પ્રયત્ન છે. માટે કારણમાં કાર્યનો આરોપ કરીને એને પણ ધર્મ કહેવાય, શ્રદ્ધારૂપ સંકિત કહેવાય, જો લક્ષ હોય તો. નહીં તો આવું તો અનંતવાર કર્યું છે. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, ક્યાં ગયું બધું? બધું ફોક. એટલે પ્રભુશ્રી કે હવે આ તો ખાસ ધ્યાનમાં રાખજો, જે કંઈ પણ કરવું તે એક આત્માર્થે, આટલું મેળવણ કે જરૂર નાખજો, નહીં તો બીજા ખાતામાં જતું રહેશે. લાખ મણ દૂધ હોય, પ્રભુશ્રી કહે ને એમાં જો 1 કિલો 2 કિલો મેળવણ નાખવું હોય, એ ભૂલી જાય તો સવારમાં બધું બગડી જાય. એ નાખી દે તો દહીં થાય, માખણ થાય, ઘી થાય, બધું જ થાય. તેમાં મેળવણ ભૂલશો નહીં. હું જે કંઈ પણ કરું તે આ લોકના સુખાર્થે નહીં,
દેવલોક માટે પણ નહીં, માત્ર જન્મ મરણથી છૂટું આત્માના કલ્યાણ માટે જ કરું છું, અન્ય મારે કંઈ નહીં જોઈએ, એવો લક્ષ્ય પહેલાં હોવો જોઈએ. એટલે કે છે સર્વ માટેથી આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. આત્મજ્ઞાન જ કરવું, એના સિવાય આપણો લક્ષ્ય બી બધાનો જ્ઞાનીઓ જ કરાવ્યો છે કે આપણે કેવળ જ્ઞાન તો ઘણી પછીની વાત છે. કેવળ જ્ઞાનનું બીજ શું છે? આત્મજ્ઞાન છે. એ બીજ છે. બીજ રોપીએ તો ઝાડ થાય, બીજે ન રોપીએ તો ઝાડ ક્યાંથી વધે ને થાય ક્યાંથી મોટું? આ સમ્યક દર્શન છે તે કેવળ જ્ઞાનનું બીજ છે. વ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દિએ. સમકિત છે સમ્યક દર્શન. આપણે ભલે વ્યવહાર સમકિત, આપણા દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ, ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેયની શ્રદ્ધામાં સમકિત કહ્યું છે. એ આપણે અવશ્ય જોઈએ. એમાં કોઈ બીજો ભેળ અંદર કોઈ નહીં હોય, એમ જ છે, એમ જ હોય તો જ એ સાચા માર્ગમાં છે. તો એ આગળ અનુભવરૂપ નિશ્ચય સમ્યક દર્શને જરૂર પામશે. એટલે આપણો પણ લક્ષ્ય સમ્યક દર્શનનો છે કેવળ જ્ઞાનનો, પણ એ તો હજુ ઘણી આગળની વાત છે. હજુ પહેલી ક્લાસમાં નહીં હોય ને મારે તો હમણાં BA પાસ કરી દેવી છે, MA હમણાં જ થઈ જાઉં. આ શું આટલા વર્ષો બગાડવા? તો કે એમ નહીં થાય. જેમ કહ્યું ને, મને જ્ઞાન આપો. મણિભાઈ સૌભાગભાઈના દીકરા કૃપાલે આવ્યા છે, સૌભાગભાઈને કહી દો એમને મને આત્મજ્ઞાન આપે. નહીં તો સીધો શું બતાવો, ચાકુ હાથમાં લઈને હું મરી જઈશ, કહી દો આત્મજ્ઞાન મને આપી દે. સૌભાગભાઈને કહ્યું કૃપાલેને કે આ જુઓ મણીલાલ એમ કહે છે, નહીં તો હું તો મરી જઈશ, મને આત્મજ્ઞાન આપો. ત્યારે કૃપાલે શું કે 6 મરી જાય, તમને બીજો મણીલાલ આપીશ. પણ આવી રીતે જ્ઞાન ના અપાય. આ કંઈ આપવાની વસ્તુ નથી, લ્યો લઈ લો. આજે જે આપે છે ને નાનીઓ બધા કહેવાતા, અમારા ચરણે પડો, થઈ ગયું, તમે આત્મજ્ઞાની, તમે આત્મજ્ઞાની. આ કંઈ ખેલ છે? ભગવાન મહાવીર ન આપી શક્યા તે આ લોકો આપી દે છે. અનંતકાળમાં નહીં મળ્યું તે એટલું સરળ બનાવી દીધું. કેટલી અજ્ઞાનતા છે. અનંત સંસાર રજળવાનું કારણ કેમ સૂચતું હશે? જે ભગવાન તીર્થંકરો સમર્થ પુરુષો નહીં કરી શકે એવા પાવણ જીવો કરી દે. શું વાત હતી? આત્મજ્ઞાન. હા હા હા, મણિભાઈ. તો મણિભાઈને એવું કહ્યું એટલે કૃપાલે કે 6 મરી જાય. પણ આ કંઈ આપવાની વસ્તુ નથી. આના માટે તો યોગ્યતા જોઈએ. સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ કે મૈત્રી ભાવના, મધ્યસ્થ ભાવના, ઉપેક્ષા ભાવના અને કારુણ્ય ભાવના, એ 4 ભાવનાઓ પણ સમ્યક દર્શન આપનારી છે. આવી બધી યોગ્યતા ન હોય ને વસ્તુ મને આપી દો, નહીં મળે. 100 રૂપિયા લઈને જઈએ ઝવેરીની દુકાને, મને હીરો આપો ને. એટલે આ 100 રૂપિયામાં શું આવે? તો કે આપો ને મને. તો કે નહીં મળે. જે લાખ રૂપિયા, હજારોની કિંમત તમને કંઈ આમ 2-5 રૂપિયામાં નહીં મળે, તેમ જેની કિંમત કેટલી મોટી છે, મહાન વસ્તુ છે. એટલે એ પ્રયોજનભૂત જે અનાદિકાલમાં નથી થયું અને એના અભાવે જ આપણે અનંત જન્મરણ કરી રહ્યા છીએ. સમકિત જ્યારથી થયું ત્યારથી ભાવ કપાવા જ લાગે છે. પછી જે આવે મરવા આવે છે. અપોસી હોય બંધો નિધમ ધસમ ન કુણી, અથવા સંમતિથી ન કરી પાવમ. સમ્યક દ્રષ્ટિ પાપ કરતો નથી અને કરે તો પી અપોસી હોય બંધો. અલ્પમાત્ર બંધા નિર્ધમ નિધમ ધસમ ન કુણી. નિર્ધંસ પ્રણામ સમ્યક દ્રષ્ટિના થતા જ નથી, કેમ કે અનંતાનુબંધી કશાય ચાલ્યા ગયા છે. અને સંસાર વધે એવો એના અંદરથી જ નહીં આવે, છે જ નહીં અંદર, એવો ભાવ જ નહીં ઉપજે. સમ્યક દર્શન પ્રયોજનરૂપ છે. આત્મજ્ઞાન આપણો પણ ધ્યેય છે. એને કૃપાલે કીધી આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે, તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સર્વશ્રેષ્ઠ ઉપાય શું?
સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. તમારે કે આત્મજ્ઞાન જોઈતું હોય શું કરવું? તેનો સર્વથી શ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું. કેવી રીતે શ્રવણવું? શ્રવણ એટલે સાંભળવું. સદગુરુના વચનને સાંભળવા. એ પણ મૂળ માર્ગમાં સ્પષ્ટ કહી દીધું. કેવી રીતે સાંભળવું? કરી વૃત્તિ અખંડ સન મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ, મૂળ માર્ગ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ. કયા કારણે આ લખ્યું આ કાવ્ય કૃપાલવે? તો આણંદથી, આણંદ પોતે પેલો સામે ધર્મશાળા છે એમાં ઉતરેલા પથિકાશ્રમ, અને લોકો કેટલું ટોળાના ટોળા સ્ટેશન પર જતા જોયા. એટલે કૃપાલદેવે પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? તો કે ખંભાતમાં માસકમણ કર્યું છે મહારાજે, એટલે તેમને વાંધવા જાય છે. ત્યારે કૃપાલદેવ શું કહે? આ કુળ માર્ગ છે, મૂળ માર્ગ નથી. પછી પોતે આણંદમાં જ ભગવાનનો મૂળ માર્ગ શું છે તે આખું આ કાવ્ય લખ્યું ને પછી આપ્યું. આ મૂળ માર્ગ આ છે. એમ વાત શું હતી? એમ સર્વશ્રેષ્ઠ ઉપાય હા એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવું. ભગવાન એ મૂળ માર્ગમાં, મૂળ માર્ગ અમે કહીએ છીએ પણ તમે ધ્યાન આપો. ઘણીવાર આપણું એકાગ્ર ચિત્ત ન હોય, બધું કેનારનું બધું ફોક જાય. કેનાર તો બધું કહે, શ્રોતા જેમ કે શ્રોતા હોય તે તો કહે, પણ પેલા વક્તા જે હોય છે તે કે ભાઈ એક વક્તા હોય ને બીજા શ્રોતા હોય, પણ જે શ્રોતા હોય તે શ્રોતા જ જો હોય તો પછી વક્તા તે બક્તા જ હોય. એક વક્તા છે ને સામે શ્રોતા છે, સાંભળવાવાળા શ્રોતા કહેવાય અને બોલનાર વક્તા કહેવાય. તો કે ભાઈ તુમ તો સોતા હૈ તો કે આમ બકતા હૈ? સાંભળતા જ નથી. અમે કહીએ તે કંઈ ઉપયોગ ધ્યાન આપો તો કે અમારું કહેવું સાર્થક છે. એટલે કૃપાલ કે કરી વૃત્તિ અખંડ સન્મુખ, એકદમ તમે ચિત્તને સ્થિર કરીને અમે શું કહીએ છીએ સાંભળો. નોય પૂજા દિની જો કામના રે. પૂજા વાના અમારી કોઈ કામના નથી કે આ તમને માર્ગ બતાવે એટલે અમને પૂજ્યો, અમને બહુમાન કરજો, માન આપજો. નહીં, અમારી એની કોઈ ઈચ્છા નથી. નોય પૂજા દિની જો કામના રે. નોય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અમને ભવનું દુઃખ વાલું નથી. આ વાત પ્રભુશ્રી પણ કહે કે તમને ખોટે માર્ગે ચડાવીએ, તમે ભટકો અને તમને ઊંધે માર્ગે ચડાવ્યા, અમે અપરાધ કર્યો, એના અપરાધમાં અમારે ભટકવું પડે. તમને ખોટો માર્ગ બતાવ્યો, તમે રખડો ને અમે રખડીએ, એવું ભવ દુઃખ અમને પ્રભુ વાલું નથી. અમે રખડીએ એવું શું કામ તમને એવું બતાવીએ? તેમ કૃપાલુ શું કે નોય વહાલું અંતર ભવ દુઃખ, અમારા અંતરમાં ભવ દુઃખ અમને વાલું નથી કે તમને ખોટે માર્ગે ચડાવી દઈએ, તમે ભટકો ને અમે રજડીએ, એવું અમને વાલું નથી. માત્ર આત્માર્થે, બીજું કોઈ લક્ષ્ય નથી કે તમારું કલ્યાણ થાય એ દ્રષ્ટિએ જ આ કહેવું છે. એટલે કે છે કે સદગુરુ વચનનું શ્રવણું એકાગ્ર ચિત્તથી કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાની પુરુષોની વાણીને ખૂબ એકાગ્ર ચિત્તે વાંચવી કે સાંભળવી અને એના પર વિચાર કરવો. શું કહેવા માગે છે ભગવાન? તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. સત્શાસ્ત્ર કોને કહ્યા તેની એક ગાથા કૃપાલદેવે લખી આત્મસદીમાં. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આત્માદિ, આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષ મોક્ષનો ઉપાય છે. એ આત્માદિ અસ્તિત્વના, જેમાં આત્માનું અસ્તિત્વ
દ્રઢ થાય, પોષણ મળે એવા શાસ્ત્રો, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપણ કરનારા શાસ્ત્રો, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, ક્યારે? પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં. ત્યાં આધાર સુપાથ. પ્રત્યેક જો હાજર હોય તો તે શાસ્ત્ર શું? એ તો મોક્ષના સાક્ષાત જંગમ મોક્ષ છે, હાલતો ચાલતો. ત્યારે આપણે એ જ પરમ આધાર છે, પણ એ ન હોય ત્યારે શાસ્ત્ર આધાર છે. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર જીવન. એમાં પણ સુપાત્રતા જોઈએ, નહીં તો આ જ શાસ્ત્રો એને શસ્ત્રરૂપ થઈ જાય. આજ વાંચીને જો કીર્તિ મદ માટે કે આજીવિકા માટે વાપરે તો એ શાસ્ત્ર એને માટે શસ્ત્ર છે, શાસ્ત્ર નથી. તલવાર ચલાવતા ના આવડે તો પોતાને જ હાથ પોતાનો જ કાપી નાખે. તેમાં શાસ્ત્રોનો ઉપયોગ જો આત્માર્થે ન હોય તો પોતે જ મરી જાય માનથી અને સંસાર વધારી દે. એમ પ્રત્યેક સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર જીવને તે પરમ આધાર છે. એમ સદગુરુ વચનનું શ્રવણ કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે, જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. શાસ્ત્રોનું શ્રવણ, નાની પુરુષનો બોધ જેને કહેવાય. કેમ કે સમજ એ સારૂપ છે જગતમાં. સવારમાં ભક્તિમાં બોલીએ છીએ, ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે. શું? સમજણ સાર છે. આખો સંસાર કેવો છે? ઉષ્ણ ઉદક. ઉદક એટલે પાણી. જેમ આપણે તપેલીમાં પાણી જેમ ઉકાળીએ, એ કેવું ખદબદ આમ કેવું ઉકળે? એકદમ ગરમ થઈ ગયો ત્યારે પોપટા થઈને આમ કૂદાકૂદ કરે કે નહીં પાણી? ઉષ્ણ ઉદક જે એકદમ આવી સ્થિતિ આપણી છે સંસારમાં. શાંતિ નથી. આ રાગદ્વેષના ભાવોથી, કષાયથી કે ત્રિવિધ તાપાગ્નિથી એ ઉષ્ણ ઉદક જેવી છે. ખદબદ થયા કરે છે અંદરમાં. કોઈને કંઈ, કોઈને આ માનસિક દુઃખ, તો કોઈને શારીરિક દુઃખ, તો કોઈને ઉપાધિનું દુઃખ. બધું દુઃખ ને દુઃખ જ છે. આ જીવે મોહવશ દુઃખમાં સુખ માની લીધું, એ મોટું દુઃખ છે. એનો ઈલાજ વધારે અઘરો થાય. કંઈ મારે દુઃખી છું તો એના ઈલાજ સુધી હું તો સુખી છું, હવે એને શું કરવું? એટલે પહેલાં તો હું દુઃખી છું એવો ભાવ એને ઉત્પન્ન થાય તો એને આ જ્ઞાનીની વસ્તુ ગમે. કે ભાઈ આવું આ મને સુખ અહીંયાથી મળી શકે, પણ હું તો સુખી છું. અમારે શું દુઃખ છે? બંગલા છે, ગાડી છે, કુટુંબ છે, સ્ત્રી પુત્ર, દુકાન ધમ ધોકાર ચાલે, શું દુઃખ છે? પણ મનનું દુઃખ તો જ્ઞાની જ જાણે છે, એને ક્યાં સુખ છે? આપણા અંતરમાં પૂછીએ તો આપણને કેટલા સુખી થઈ ગયા. તેમ જ્યારે ચક્રવર્તી કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તો એ દુઃખી હતો, તો આપણે માની લઈને હું તો સુખી છું. મિથ્યા માન્યતા છે, આપણી ભૂલ છે. તેમ આ બધું સત્પુરુષના વચનથી એને સમજાઈ જશે કે મારે શું ત્યાગવું છે ને શું ગ્રહણ કરવું છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણ કહ્યું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે, જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, બધા જ ઈચ્છે દુઃખને દીકથી છૂટવા, તો તેને અને સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય. સર્વથા મારે સંપૂર્ણપણે, ખાલી આ ભવ પૂરતું જ નહીં, પાછો ભવમાં મને દુઃખ નહીં આવે. અહીંયા તો માનો આ સુખ સુવિધા મેળવીને કંઈક બહારની સાતા મેળવી દઉં, પણ મને તો પાછો આગલામાં ભવમાં પાછો અહીંયાથી જઈને ઘરમાં પડું, પાછું દુઃખ ઊભું, પાછો જન્મું, પાછું એકડે એકથી ભણવું. આ તો પાછી રામાયણ બધી ચાલી થઈ જાય. પણ મને ભવો ભાવ હવે એક પણ પ્રકારનું દુઃખ ન આવે. એમ જો સર્વથા દુઃખથી મુક્તપણું જો પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી.
કૃપાલ કે એ સિવાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, હવે આત્મજ્ઞાન કરવા માટે શું કરવું તે કે માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, બધા મતાંતર ભૂલી જવા. દરેક જીવ કોઈને કોઈ મતમાં જન્મે છે. કોઈ સતાંબરમાં જન્મે, કોઈ દિગંબરમાં, કોઈ વૈષ્ણવમાં, કોઈ બૌદ્ધમાં કે કોઈ સ્થાનકવાસીમાં જન્મે, કોઈને કોઈ તો કુલમાં જન્મે જ. પણ મોટે ભાગે જે કુલમાં જન્મ્યો હોય તે રૂપ જ પોતાને માને છે. એને એવી શ્રદ્ધા જો કે ભાઈ અમે તો વૈષ્ણવ જ છીએ, અથવા તો અમે તો જૈન જ છીએ. આપણે જૈન છીએ તો આપણે એ જ કે નહીં અમારું સાચું. તેમ વૈષ્ણવવાળા એમ કે અમારી ગીતા જ સાચી, અમે તો એનો જ અભ્યાસ કરીશું. પણ નાનીઓ કે તું મધ્યસ્થ થઈ જાય. જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. અમે જૈન છે એવો ભાવ નહીં રાખો. અમે તમને જૈન ગ્રંથો વાંચવા આપીએ તો જૈન થવા માટે નથી કહેતા. વૈષ્ણવના ગ્રંથો વાંચવા આપીએ પંચીકરણ કે યોગવાસી તે વૈષ્ણવ થવા માટે નથી કહેતા. એમાંથી વૈરાગ ઉપશમનો બોધ લેવા કહીએ છીએ. એમ આપણને આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ પર રાખ્યા છે, ત્યાં લઈ જાય છે. એટલે કે તમે બધા મતાંતરનો ખ્યાલ ભૂલી જાઓ. એટલે પોતાના મત પ્રમાણે માનતો હોય તે આગ્રહ લઈને સદગુરુ પાસે જાય તો એને સદગુરુની વાત માને જ નહીં. અહીંયા આવે ને પોતાની માન્યતા પ્રમાણે નહીં જુએ. માનો કે બીજા ધર્મ તો જવા દો, જૈન ધર્મના જે આગ્રહી હોય ક્રિયાઓના, એ અહીંયા આવીને જુએ, સામાયિક તો કરતા જ નથી, પ્રતિક્રમણ કરતા નથી. આ ક્યાં આપણો ધર્મ છે? પણ મધ્યસ્થી હોય તો આ ભક્તિમાં 2.5 કલાક જો બેસતા હોય, આખી ભક્તિ 2.5 કલાકની હોય, કેટલી સામાયિક થાય? 3 સામાયિક થાય. એક ભક્તિની આવી આખા 10ની 12 સામાયિક થાય. જો બધી ભક્તિમાં બેસતો હોય તો કેટલી સામાયિક કરી એને? 12. છતાં એમ કહી નહીં શકે કે હું તો 12 સામાયિક કરું છું. ને પેલો એક કરતો હોય ને મનમાં રહે કે હું તો રોજ સામાયિક કરું છું. તમારે કંઈ કરવું જોઈએ. હો, આમ ન ચાલે, કંઈ કરો. કેમ કે પોતે કરતો હોય એટલે બીજાને આવું કહી શકે. સત્પુરુષ ઉપર ન હોય ત્યારે અહંકારના ઘણા એ અંદર પેસી જાય છે કણિયા. ખાલી ઉપવાસ કરતો હોય ને સમશ્રીનો કર્યો હોય તો એ આપણને પૂછશે તમે કંઈ કર્યું? મેં તો નથી કર્યું. એટલે આ જૈન થઈને તમે આજે નહીં કરો ઉપવાસ? કરવો જ જોઈએ, કેમ કે મેં કર્યો છે ને. એ એટલો બધો એને અહંભાવ આવે. જ્યારે જ્ઞાની પુરુષોએ તો એ સામાન્યની કોઈ ગણતરી નથી કરી. આંબીલ જેવા કરે તો કેટલું મહાત્મ્ય એનું વધી જાય છે. બધા જાણે એને પિરસ્કારી કરવા જાણે મહાન જાણે કામ કરી રહ્યા છે. 50 આઈટમો બનાવશે ને એને કેમ એકદમ ફૂલ એનું પેટ ભરાય, વળી કંઈ ખાલી નહીં રહી જાય. એટલી આઈટમો બતાવીને એને પોષશે ને એમાં ધર્મ માને. ધર્મ છે, ધર્મની એક ક્રિયા છે કે લુખું ખાઈને વિશેષ એ સમયનો આત્માર્થનો ઉપયોગ કરે. એ લક્ષ્ય તો ભૂલાઈ ગયો છે. અને એનું તપનું મહાત્મ્ય એને પાછું બહુમાન થાય તપસ્વીઓનું. આ બધું લૌકિક ક્રિયામાં બધું લઈ લીધું. તપ નિર્જરા છે, તપ નિર્જરા માટે કહ્યું. અને ઈચ્છા નિરોધસ તપ. ઈચ્છાઓનો રોધ કરવો એનું નામ તપ છે. ઈચ્છાઓ કેમ ઘટવી એ તો સત્સંગથી જણાય. એટલે કૃપાલ કે સર્વ સાધને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગત સર્વારપણે ઉપાસવા યોગી છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. વાસ્તવિક ખરે શા માટે હું ત્યાગ કરું છું? મને એટલો બધો ત્યાગ કરું તો મારા વિષય કથા કેમ ઘટતા નથી? એ લક્ષ થાય ને. જે પહેલાં કે સત્સંગ કરો પછી બધું કરો, ખોટું એ કે નથી, પણ સમજીને કરો. સમજ સાર સંસાર મેં સમજો ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ.
એટલે આ ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, પણ તેમાં એક તત્વ મોટું કે સમજણ સાર છે. સમજીને બધું કરો, બધું લેખે લાગે, પણ સમજ્યા વગર બધું ફોક. અનંતકાળની બધી જીન દીક્ષા પણ એના કારણે જ ફોક ગઈ. એટલે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અને બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મત મતાંતરનો, આપણે જે કંઈ પણ મતમાં જન્મ્યા હોઈએ એનો આગ્રહ મૂકી દેવો. પછી કુલ ધર્મનો, કે બાપ દાદા જે કરતા આવ્યા એ જ આપણો ધર્મ, બીજો આપણાથી મનાય નહીં, એ પણ ભૂલી જવું. સાચું તે મારું, મારું તે સાચું નહીં, એ ભાવ રાખવો. એટલે કૃપાલ કે મત મતાંતરનો, સર્વ પ્રકારના મત મતાંતરનો, કુળ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. બધું મુકાવીને એક ન્યુટ્રલ થવા કે છે, મધ્યસ્થી બની જાવ. પહેલાં તમારે સત જાણવું છે, બધા પોતાના આગ્રહ મૂકી દો, પછી સત શું છે જાણો. ગમે તે કુલમાં આપણે ભલે અહીંયા સત જાણ્યું તો એને સમજવું તો જોઈએ ખરેખર સાચું છે કે નહીં. બાકી બધા જ પોતપોતાના ધર્મને સાચા જ કે છે. કૃપાલદેવ નાની ઉંમરમાં આ વિચારો ઉદ્વેગ ખરું સાચું શું, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને એ વિવેક સૌ થાપે હમે મત મત ભેદે રે જો જઈ પૂછીએ. આનંદગંજી કહે સૌ થાપે અહમે પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. સૌ થાપે હમે જ્યાં, હા અભિનંદનજી, મને લાગ્યું કાં કંઈ ભૂલ થાય છે. અભિનંદનજીન દર્શન તરસીએ દર્શન દુર્લભ દેવ મત મત ભેદે રે જો જઈ પૂછીએ. સૌ થાપે અહમે અભિનંદનજી ન દર્શન તરસીએ. હે ભગવાન, આપને દર્શન માટે મેં તરસીએ છીએ કે જ્યાં જઈને પૂછીએ ત્યાં બધા જ કહે છે કે કલ્યાણ ક્યાંથી? અમે કહીએ તેથી, અમે કહીએ તે સાચું, બીજા બધા મિથ્યાત્વી. જૈન ધર્મની કેટલી હાનિ થઈ ગઈ કે તેમાં આ કૃપાલદેવે બધો એક કર્યું. દિગંબર શ્વેતાંબર બધી માન્યતા આપણે તોડાવી નાખી. બાકી દિગંબરોને પૂછો કે શ્વેતાંબર કેવા? મિથ્યાત્વી. અને શ્વેતાંબરને પૂછો કે દિગંબર કેવા? મિથ્યાત્વી. સ્થાનકવાસીને પૂછીએ તો મંદિરમાં જાય એટલે બધા પથ્થરને માનનાર, બધા મિથ્યાત્વી. શું માન્યતા છે? બધાનો બાપ એક છે, બધા ભગવાન મહાવીરને માનનારા, અને આ ભાઈઓ લડે, એકબીજાનું સ્વરૂપ જ નથી સમજી શકતા. કૃપાલ કે તમારા ભગવાન તો એક જ છે ને મહાવીર. કોઈ ચંદનથી પૂજા કરે, કોઈ પુષ્પથી કરે, એ બધા સામાન્યને તમે મોટું રૂપ આપી દઈને વચમાં ઝઘડો છો, કશાય કરો છો. ભગવાને કહ્યું છે કશાય કરવાનું ધર્મના નિમિત્તે. કાલે જ આપણે બોલ્યા વીતરાગ શાસન વિશે વીતરાગતા હોય જહાં કશાય કી પોષણા કશાય શાસન સોય. જ્યાં ધર્મના નામે કશાય છે તે ત્યાં કશાયનું શાસન છે, ભગવાન મહાવીરનું નથી. એ વિતરાગે તો એવું કહ્યું જ નથી કે તમે ઝઘડા કરો. વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, અને જ્યાં ધર્મના નામે તમે કશાય કરો ત્યાં અમારું શાસન નથી, આ કશાયનું શાસન છે. વિતરાગતા હોય જહાં કશાય કી પોષણા, એ પણ ધર્મના નામે, એ મહાપાપ છે. સંસારમાં તો આપણે કરીએ કશાયો, સમજ્યા, એ પણ ખોટું જ છે. પણ જ્યાં છૂટવાના સ્થાને તમે એના નિમિત્તે જ કશાય કરો તો છૂટશો ક્યાં? અન્ય કૃતે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ
અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. આપણે બીજું પાપ કરી અહીંયા પાપ છોડવા આવીએ માનો, અને અહીંયા જ કસાય અને ઝઘડા અને રાગ દ્વેષને એ જ કરીને જો બાંધી લઈએ તો ક્યાં છોડશો? તીર્થસ્થાનમાં કરેલું પાપ વજ્રના લેપની જેમ ચોંટી જાય, નિકાચિત બંધ પડી જાય, પછી એ જ્ઞાન ધ્યાનથી નહીં છૂટે, એને ભોગવવા જ પડે. એટલે જ કહે છે તીર્થસ્થાનોમાં ખૂબ ધ્યાન રાખવું. એટલે મતાંતરનો આગ્રહ મૂકી દેવો, કુલ ધર્મનો આગ્રહ બાપ દાદા કરતા આવે એ મૂકી દેવું. પછી લોક સંજ્ઞા રૂપ ધર્મ, એટલે લોકોની સંજ્ઞા, લોકો ઘણા કરતા હોય તેમ કરવું આપણે એ પણ ભૂલી જવું. ઘણા લોકો માનતા હોય તે સાચું જો એમ ન કહેવાય. એમ તો સ્વામિનારાયણને જે સભા ભરાય તો કેટલા લાખ માણસો, લાખો ભેગા થાય, તો એ સાચું થઈ ગયું? લાખો એટલે સાચું? હંમેશા સાચું તો બહુ થોડું જ હોય. એમ લોક સંજ્ઞારૂપ ધર્મનો એટલે ઘણા લોકો કરતા હોય તેમ તેને ધર્મ માનવો. પછી ઓગ સંજ્ઞારૂપ ધર્મ, ઓગ સંજ્ઞા એટલે કહેતા કહેતી, ગાડલીઓ પ્રવાહ. જેમ બકરાઓ આગળ ચાલતા ઘેટાઓ આગળના ખાડામાં પડે પાછળ નહીં પડી જાય, એ બિચારા નહીં, આમાં નીચું જ મોઢું ઘાલીને ચાલતા હોય બધા ઘેટાઓ. એમ આપણા બાપ બીજા કરે એમ કર્યા કરવાનું, વિચારવાનું નહીં. આપણા બાપ દાદા રોજે સૂર્યને તર્પણ આપે, આપણે આપવાનું. પીપળે પાણી ઘાલે, પીપળામાં બધા દેવ રહે, એને કે દેવને જગ્યા મળી નહીં ક્યાંય, એટલે પીપળામાં બધા પેસી ગયા, એટલે પીપળે આંટા મારે ને ત્યાં પાણી ઘાલે. ઉમરો પૂજે, ઉમરો રોજ. અહીંયા દેવ છે, પણ એ માન્યતાઓ ભાઈ અમને તો કંઈ ખબર નથી, હમણાં બાપ દાદા કરતા આવ્યા એટલે અમે તો કરીએ છીએ. અવોગ સંજ્ઞા કહેતા કહેતી કરી જ જાય. શા માટે? એનો કોઈ વિચાર જ નથી. એટલે કૃપાલ આ બધું મતાંતરનો, કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ભોગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી, એટલે એ બધાથી નિવર્તી એક આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એવું કૃપાલય માર્ગ કાઢ્યો. બધા ધર્મને એક બાજુ મૂકી દીધા, આત્મા પર લાવીને વાત મૂકી દીધી. પછી વૈષ્ણવ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, બધું એમાં આવી ગયું. કોઈ નડતું જ નથી, બધા આત્મા છે. આત્મ વિચાર કર્તવ્ય ધર્મ ભજો. તમે કોણ છો? તમે બધા આત્મા છો, અને તમે તમારા સ્વરૂપને કેમ પામો એના માટે જે રાગ દ્વેષ અજ્ઞાન કે કશાય ભાવો કાઢો. ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા આત્મા છે. વાણીઓ બ્રાહ્મણ જે કોઈ બધા ભેદ કાઢી નાખીને આત્મ વિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્મસિદ્ધિમાં દર્શાવેલ આત્મવિચાર, તેમાં બધા મતોની વાત છે. છ દર્શનની આત્મસિદ્ધિમાં, પણ કોઈનું નામ નથી લીધું કૃપાલય. એટલે કોઈને એમ નહીં થાય કે મારી વાત આમાં એવી કરી, ભાઈ કોઈ એમ કહે છે, કોઈ એમ કહે છે, જેને જે પણ આવી રીતે અસલ આ છે. કૃપાલય એટલી મધ્યસ્થતાથી બધાને એક કરવાનો એમનો વિચાર હતો. પણ એ આ કાળને પોસાય એવું નથી. માટે દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, ભાવિ સંપ્રદાય બધા જાણે એક થઈ જાય એવો એમનો લક્ષ્ય વિશાળ હતો. પણ આ કાળમાં દિવસે દિવસે ભગવાન મહાવીરની વાણીની જ જાણે સત્યતા કરવા માટે જ અમને એવો ઉદય નહીં વર્તો હોય એવું કૃપાલને કે અમને આવા આટલો બધો ઉપાધિયોગ, અંદરમાં આટલી તીવ્ર વિતરાગતા, વૈરાગ ઉપશમનું બળ અને બહારથી એવી ઉપાધિ, પણ આ કાળને પોસાય એવું નથી. નહીં તો જૈન ધર્મનો બહુ ઉદ્ધાર થઈ જાય. જ્યારે ભગવાન કે છે એનું દિવસે દિવસે પતન થવાનું છે. એટલે ભગવાનની વાણીને સત્ય કરવા માટે જ જાણે અમને ઉદય વર્તો હોય એમ કૃપાલને લાગ્યું છે. એટલે આપણને કહ્યું છે કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્માનો વિચાર કરવો. આગળ એ સંબંધી ઘણું જણાવે છે, જે આપણે